એ ભાઈ હું અહીંયા બેઠો છું હો. હા, જ્યારે શાંતિથી બેઠા હોય ને ત્યારે મોબાઈલ જરાક સાઈડમાં મુકાય, થોડીક વાત કરાય, કામકાજ કેવું ચાલે છે એના વિશે ડિસ્કસ કરાય. મોટા ભાઈ એનો જ મેસેજ કરતો હતો. એક મીટિંગ ફિક્સ થતી હતી એટલે બાકી બીજું કંઈ નહીં. સોરી. તારી પાસે જવાબ બધા રેડી જ હોય કા? ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન પૂછવું એનો જવાબ તારી પાસે રેડી જ હોય. ક્યારે એમ નથી કીધું હા ભાઈ ખાલી મોબાઈલમાં વિડીયો જોતો એવું તો કંઈ કહેતો નથી તું? આ ઘરમાં તો અમારી હું જગ્યા છે ને એ જ અમને ખબર નથી. લ્યો ભાભી એકનું પત્યું નથી ત્યાંનું ચાલુ થયું. શું થયું છે? શું થયું છે એટલે આ ઘરમાં શું હું ને હેતલ બંને કામવાળા જ છીએ? આખો દિવસ કામ જ કરવાનું છે અમારે? કોણે ગયું એવું? વાહ, કોણે કહ્યું? તમારા બંને ભાઈઓને આખા તો પાટા બાંધેલા છે અને તમારે બે ભાઈઓને ઘરમાં ક્યાં ધ્યાન જ દેવું છે? ઘરમાં હું થાય છે હું નથી થતું? શાંતિ શાંતિ રાખ. શું થયું છે માંડીને વાત કરીશ કઈ? હા, તમારી લાઈટ ગયા ને નાની દામીની વહુ. બસ એટલે તો આખો દી મોડલિંગનું કામ કર્યા કરવું છે. મોડે મોડે સુધી હુતું રહેવું છે. આ મહારાણી જોવો ઘડિયાળમાં 9 વાગ્યા તો એ જ રૂમની બહાર નથી નીકળી. હા, ચા પાણી નાસ્તો ઘરનું બધું કામ થઈ ગયું છે. ના જ પાડી હતી. હા, દેવાંગને મેં ના જ પાડી હતી કે એને મોડેલિંગ કરવાની ના પાડી દે. પણ મને લાગે છે કે હા દેવાંગ છે ને એના દાબમાં છે. હા, એની વાત કંઈ માનતી નહીં હોય દામિની. સાચી વાત. મોટાભાઈ તમે સાચું જ કહો છો. જો તમે દેવાંગને કહ્યું હોય તો પછી દેવાંગે તો તમારી વાત તો માનવી જ જોઈએ ને. અને તમે જે કહ્યું એ પ્રમાણે થવું જોઈએ. પણ એવું થયું નથી. એનો મતલબ એ જ થયો કે ધામીની બહુ પોતાની મનમાની ચલાવે છે. દેવાંગભાઈ શું કહેતા હતા? હે તો એની બાયડીના ગુલામ જ છે. પણ હું તમને બેને કહી દઉં છું હવે છે ને આ ઘરમાં આવું નહીં ચાલે. ભાઈ અમારે પણ નથી ચલાવવું. પણ આ દામિની એવું સમજવા જોઈએ ને. અને આપણો દેવાંગ હા એની આગળ છે ને પૂંછડી પટપટાવ્યા કરે. કોઈ વાતમાં સમજતો નથી. મેં એને કેટલી વાર ના પાડી કે આ બધું ભાઈ બંધ કરાવી દે ને. અને આપણે ક્યાં એવી જરૂર છે કે મોડેલિંગ એને કરવું પડે? પણ તમે દામિનીને જઈને કહી દો ને કે આ બધું બંધ કરી દે. અમે તો કહીએ છીએ અમારું તો કોઈ માનતું જ નથી આદિભાઈ આ ઘરમાં. ભાભી કોઈના કહેવાથી તો પણ એ વાત નહીં માને આપણી. સમજો તમે. આમાં આપણે છેક રસ્તો કરવો પડશે. કારણ કે હું તો વિચારું છું મોટા ભાઈ કે કાલ સવારે જો આપણે કંઈ બોલીએ નહીં ને તો બની શકે કે આપણી આબરૂ જશે. અને એના કરતાં સારું છે કે આ મોડલિંગ બંધ કેવી રીતે થાય ને એના માટે આપણે શું કરવું જોઈએ એ વિચારો. આપણું તો આમે વહી જ ગઈ છે ને. જોવાની કેવા કપડાં ઘરમાં પહેરે છે. કોઈ દિવસ સાડી કે ડ્રેસ પહેર્યો છે આ ઘરમાં એને? હા, લગ્ન કરીને આવીને કેટલો સમય થઈ ગયો. જ્યારે હોય ત્યારે બસ ટૂંકા જ કપડાં પહેરવા છે. હા, આપણો ભાઈ છે ને હા એ જ પડોશીને ઘરમાં લાવ્યો છે. એને ના પાડી હતી કે આ પ્રેમ લગ્ન કરવા રહેવા દે. પણ નહીં, આ ભાઈને બહુ હરખ હતો. અને એની બધી સજા આપણે ભોગવી રહ્યા છીએ. આ ઘરમાં દિવસ ઉગે ને એકનો એક કકળાટ હોય. જ્યારે ઘરે આવીએ સાંજે ત્યારે પણ આજ. અને ત્યારે ઓફિસ જવાનો ટાઈમ હતો આજની આજ વાત, બીજી કંઈ વાત જ નહીં. એ જ વાત છે. કેવી સારી છોકરી બતાવી હતી આ હેતલના મામાની છોકરી. કેવી સંસ્કારી ને કેવી દેખાવડી છે. તો એ દેવાંગભાઈને ના ગમી અને આ ગમી એને. હા ભાભી, હવે દેવાંગે જે કરવાનું હતું એ તો કરી લીધું છે. ને રહી વાત તો આપણે અત્યાર સુધી એને કંઈ જ નથી કીધું. અમે બંને ભાઈઓ બધું જતું કરીએ છીએ દેવાંગ માટે થઈને. તો આપણા ઘર પરિવાર માટે થઈને એણે પણ એટલું જતું કરવું જ પડશે. તો જ આ ઘરમાં એ લોકો વ્યવસ્થિત આપણી સાથે રહી શકે ને. જતું આપણે કરવાનું. કેટલું જતું કરવાનું છે? જો હા છે ને ઝઘડા કરે કે ઉગ્ર થઈએ કંઈ નથી થવાનું. આપણે કોઈ સમજદારી ભર્યું પગલું ભરવું પડશે. અને શાંતિથી વિચારીએ કે આનો રસ્તો કેવી રીતે કાઢીએ કે દામિની એવું મોડેલિંગ બંધ કરી દે અને દેવાંગને પણ કંઈ પ્રોબ્લેમ ના થાય. આમાં બીજું કાંઈ નથી. આ પેલી કહેવત છે ને કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. એટલે હવે છે ને હા બળથી કામ નથી થાય એટલે કડથી જ કરવું પડે એવું છે. હા, તો હું એ જ સમજાવી રહ્યો છું. તમે શાંત પડો. અને મને તો એમ હતું કે જલ્દી ચા મળે તો અમે લોકો કામ પર જઈએ. ચા બનાવે છે હેતલ રસોડામાં. હમણાં આપી જશે. હા છે ને દામિની વહુના લીધે આખા ઘરનું રૂટીન બદલાઈ ગયું છે. કોઈને સમયસર કાંઈ કામ નથી મળતું કે નથી કાંઈ શું કહેવું ને સમજાતું નથી. સારું, તમે બંને ભાઈઓ આવો ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો આપી દઉં છું. હા, કરતું અમે આવીએ જા. શું કરવું ને કંઈ સમજાતું નથી. દેવાંગ દેવાંગ આ લોકેશન ક્યાં છે જરાક જોઈને મને કહો તો. તમને 1 મિનિટ. હા શું આજે પણ તે ડેટ લઈને રાખી છે? હા, તને ના પાડી હતી ને કે તારે આ મોડલિંગ કંઈ કરવાનું નથી. આ છોડી દેવાનું છે તો પછી આટલા દિવસની તો રજા હતી તો શું કામ આજે ફરી પાછા આ કપડાં પહેર્યા છે?
કારણ કે એટલા દિવસ તમે મને કહ્યું હતું ને કે હું બધા સાથે વાત કરી લઈશ, એટલે હું કાંઈ બોલી નહોતી. પણ મને લાગ્યું કે તમે ક્યારે વાત કરો ત્યાં સુધી મારે થોડી ઘરે બેઠું રહેવાય છે, એટલા માટે મેં ડેટ લઈ લીધી છે અને 1 વીક સુધી કન્ટિન્યુ છે. જો આ કન્ટિન્યુ કામ ભલે મળતું હોય પણ આપણે આ મોડલિંગ ફોડલિંગ નથી કરવાનું. તું જાણે છે ને કે ઘરમાં મોટા ભાઈ છે, ભાભી છે, કોઈને કંઈ ગમતું નથી. આદિભાઈ પણ કહેતા હતા મને, એની સાથે પણ મારી વાતચીત થઈ. એટલે જો તું આ બધું છે ને બંધ કરી દે. આટલા દિવસથી તો એક ઘરે મિનિટ. હતી. બંધ કરી દે એટલે? આ લગ્ન પહેલાં તો તમે મને કહ્યું હતું ને કે તું મોડલિંગ કરે છે, એમાં મને કોઈ વાંધો નથી, ઇટ્સ ઓકે, મને ચાલશે. તો પછી હવે શું થઈ ગયું? ત્યારે તમે મને પ્રોમિસ કર્યું હતું કે લગ્ન પછી તમે મને મોડલિંગ કરવા દેશો અને એટલે જ આપણે બંને લગ્ન કર્યા હતા. દામિની, મેં પ્રોમિસ કર્યું હતું, ના નથી પાડતો, પણ એટલા માટે કે મને એમ હતું કે તું લગ્ન કરીને ઘરમાં આવીશ ને પછી ઘરનો માહોલ જોઈને તું ઘર પ્રમાણે સેટ થઈશ, આ ઘરના લોકો પણ તને અપનાવી લેશે. પણ એમાંથી કંઈ નથી થયું. નથી તો તારી આ ઘરના લોકો મને નથી અપનાવતા, એ મારો પ્રશ્ન નથી. મેં તો એ લોકોને અપનાવી લીધા છે ને, હું એ લોકોને ભાઈ ભાભી જ માનું છું. તો પછી શું પ્રોબ્લેમ છે? અને એકચ્યુઅલી છે ને પ્રોબ્લેમ તમને નથી, તમારા ભાઈઓને છે. તો તમારા ભાઈઓના લીધે મારે કામ મૂકી દેવાનું? હા, મૂકવું પડે. આમ પણ સમાજમાં, સોસાયટીમાં આ તું જે ટૂંકા કપડાં પહેરીને જાય છે એ લોકો વાત પણ કરતા હોય ને, અને આ વાત એ લોકોના કાન સુધી જતી હોય એટલા માટે તો ના પાડતા હોય ને. બાકી કોઈને શોખ નથી થતો કે આવી રીતના તારી કરિયરને અટકાવીને રાખે. બરાબર, હું ટૂંકા કપડાં પહેરું તો સમાજ મારી વાતો કરશે, અને તમે રાતે શોર્ટ્સ પહેરીને સોડા પીવા જાઓ છો તો લોકો વાત નહીં કરે? હું છોકરો છું, તું છોકરી So છે. what? અરે તું વહુ છે આ ઘરની, લક્ષ્મી બનીને જે આવી છે પણ આ હોય ઘરમાં. તે દેવા બહુ થયું. આ તમે મને કહ્યું હતું ને લગ્ન પછી તું મને તુકારે પણ નહીં બોલાવી શકે, તો હું તમે કહીને પણ બોલાવું છું ને. હું ચેન્જ થવાની કોશિશ કરું છું તમારા બધા માટે, હું એટલું કરું છું, તો તમે લોકો મારા માટે એટલું ના કરી શકો? આમાં શું ચેન્જ કરવાની કોશિશ કરી છે? બોલ ને તે. હજી પણ તારું આ મોડલિંગનું કામ તો ચાલુ છે. એક વસ્તુના લીધે હર રોજે આપણા બંને વચ્ચે ઝઘડો થાય છે. જે પ્રેમ આપણે લગ્ન પહેલા હતો ને એ તો હવે મને દેખાતો જ નથી. કારણ કે તને પૈસા દેખાઈ રહ્યા છે, આ તારું કરિયર દેખાઈ રહ્યું છે. ક્યારેય પણ મારી અંદરનો પ્રેમ તો તને દેખાતો જ નથી, એટલા માટે જ આ બધું થઈ રહ્યું છે. આ બધું છોડ. અને તને શું દેખાય છે? તને પ્રેમ દેખાય છે? તું પ્રેમ કરે છે? હા, પહેલા તો તું મારી તારીફો કરતો હતો કે વાહ, છોકરી કેટલી સમજદાર છે, પોતાના પગ પર થવા માંગે છે, પોતાની રીતે કમાઈ રહી છે, પોતાનું જીવન પોતાની રીતે ચલાવે છે. અને નાવ બસ તને દેખાય છે તો તારા ભાઈઓ, તારી ભાભીઓ કે તને ના પાડી રહી છે કે તારી વહુ મોડલિંગ કરે છે, બધા વાતો કરે છે. કોણ વાતો કરે છે? કદાચ વાતો કરતા પણ હશે ને તો સારી વાતો કરતા હશે. બસ દામિની, પરિવાર લઈને બેઠો છું. મારા ભાઈ ભાભી મારા માટે મારા મા બાપ સમાન છે. અને આમ પણ હા, તું જે મન ભાવે એ રીતે મારી સામે બોલે છે તો એમની સામે તો શું બોલતી હોય. એ લોકો હા તારી બધી વાતો કરે છે ને એ કંઈ ખોટી નથી. આજે તો જે રીતના તે મને તુકારો કર્યો ને એ જોતા તો એ પણ મને ખ્યાલ જ આવી ગયો કે એ લોકો કોઈ વાત મને ખોટી નથી કરતા, સાચા જ છે એ લોકો. કોઈને મેં કાંઈ કહ્યું નથી, હજુ સુધી તો નથી જ કહ્યું, પણ હવે મારા મોઢે લાગશે ને તો હું બાકી નહીં રાખું. હું કાંઈ અહીંયા કોઈનું સાંભળવા નથી આવી દેવા. જો દામિની, સાંભળવા કે ન સાંભળવાની કોઈ વાત નથી કરતો અને જીત પણ નથી કરતો તારી આગળ. હું બધું જ જાણું છું, પણ એક તરફ મારો પરિવાર છે ને એક તરફ તું છે. તું કે હું કોના તરફ રહું? દેવાંગ, તો તું પણ સમજ ને કે મારા માટે મારું કરિયર જરૂરી છે. એ તો તને લગ્નની પણ ના પાડી હતી ને કે થોડો સમય મને આપ, પછી લગ્ન કરશું. તે શું કહ્યું કે તું લગ્ન કરી લે, બધું હું સંભાળી લઈશ, કહ્યું હતું ને? હા બકા, કહ્યું હતું, પણ હવે મને નથી યોગ્ય લાગતું કંઈ. પણ એમ છતાંય હું ટ્રાય કરીશ. બસ આ જેવી રીતે તને સમજાવવાની કોશિશ કરી છે ને એવી રીતે કદાચ જો મોટા ભાઈ ભાભી કે ઘરના કોઈ પણ સભ્યને સમજાવવા પડશે ને તો કોશિશ કરીશ. પણ જો એ નહીં સમજે ને તો પછી તારે સમજવું પડશે, કારણ કે હું પણ થોડું લેટ ગો કરું છું તો તારે પણ થોડુંક લેટ ગો તો કરવું પડશે ને. ફાઇન. બીજી એક વાત, ગમે તે થઈ જાય પછી એ તું જ કેમ ન હોય, પણ હું મારું કરિયર નહીં છોડું, કોઈના માટે પણ નહીં. જાઉં છું. પણ દામિની, અરે
એક મિનિટ. હા, સવારમાં કઈ બાજુ? જ્યાં રસ્તો જાય છે ને ત્યાં. મોટા ભાઈ, મારે છે ને ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે. અત્યારે છે ને હું કોઈ પણ બહેસ નહીં કરી શકું. સો પ્લીઝ. એક મિનિટ. મને પણ ખબર છે કે બહુ મોડું થઈ ગયું છે. હવે આમાં સુધારો લાવવો ને એ જરાક આકરું છે. પણ જુઓ, હા, મેં તમને કેટલી વાર ના પાડી છે કે આવા કપડાં પહેરીને ઘરની બહાર નથી જવાનું, તો શા માટે જાઓ છો? મોટા ભાઈ, મેં પણ તમને કેટલી વાર કહ્યું છે કે હું ગમે તે કપડાં પહેરું, ગમે તે કરું. ઇટ્સ માય લાઈફ. જુઓ, હા, ઘરનો વડીલ છું અને આ ઘરમાં જેમ હું કહું ને એમ થશે, તમે કહો એમ નહીં. વડીલ છું તો મેં ક્યાં ના પાડી છે, પણ વડીલે છે ને પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. જો મોટા ભાઈ, તમારે જે પણ વાત કરવી હોય ને એ દેવાંગ સાથે વાત કરી લેજો. મેં એની સાથે વાત કરી લીધી છે અને તમે પૂછી જ લીધું છે તો ઠીક છે. હું જાઉં છું મારા શૂટમાં, મોડલિંગના શૂટમાં. તો મેં આઈ. નો, મારી વાત સાંભળો. હા, છે ને મોડેલિંગનું કામકાજ બંધ કરી દો. હા, તમને ખબર ન હોય તો કહી દઉં કે આખી સોસાયટીમાં વાતો થવા લાગી છે. વાતો થાય છે આખી સોસાયટીમાં, એવી વાતો થાય છે કે આ જો આ ઘરમાં નાની વહુ આવી છે ને એને એના સપના પૂરા નથી કરવા દેવામાં આવતા. રોકટોક ચાલી રહી છે. હા, તમારા ખોટા વટ માટે, રૂઆબ માટે છે ને હું મારી લાઈફ ચેન્જ નહીં કરું. હું મારું કરિયર નહીં મૂકું મોટા ભાઈ. જુઓ, હા, તમારું કેરિયર છે ને, હા, તમારા પીરિયડમાં હતા ને ત્યાં સુધી હતું. હા, તમારું સાસરું છે અને અહીંયા અમારે માન મર્યાદાને ઇજ્જતની પડી છે. આ તમારી જેમ નથી. તમે આવા કપડાં પહેરીને જાઓ છો તો આખી સોસાયટીમાં બધા વાતો કરે છે. અને આજ સુધી હા, તમારી જેઠાણીએ કે હેતલ હોવે ક્યારેય આવા કપડાં પહેર્યા છે? મોટા ભાઈ, કોણે કહ્યું કે આપણે ફૂલ કપડાં પહેરીએ તો લોકો આપણી ઇજ્જત કરે, તો જ માન મર્યાદા દેખાય ને તો જ સંસ્કાર દેખાય? એવું નથી, પણ આપણા ઘરની જે રૂઢી હોય ને એવી રીતે એમાં રહેવું પડે. હા, તમારી પોતાની મનમાની ન ચાલે. હા, તો કોઈ તો આ વાતને બદલવી પડશે ને. તો હું જ કેમ ના શરૂઆત કરું? હું આવી છું ને મારા છોકરાઓ છે ને એ પણ આવા જ રહેશે. જો, 100 વાતની એક વાત. હા, તમારે મોડેલિંગનું કામકાજ બંધ કરવાનું છે એટલે કરવાનું છે. આ ડિસિઝન મારું ફાઇનલ છે. અને મારું પણ ડિસિઝન ફાઇનલ છે. મોડલિંગ હું બંધ નહીં કરું. તમારા માટે પણ નહીં અને તમારા ભાઈ માટે પણ નહીં. એને પ્રેમ કરું છું એ વાત સાચી, પણ પ્રેમ જો આપણા સપના પૂરા ના કરવા દે તો એ પ્રેમ પણ શું કામનો? ના જ પાડી હતી મેં દેવાને કે રહેવા દે, એની સાથે લગ્ન નથી કરવા. પણ એકની વાત માન્યો જ નહીં અને તમે તમારી મનમાની કરો છો. આ ઘરમાં એવું નહીં ચાલે જેવું તમે ઈચ્છો છો. તમારી ઈચ્છાનું તો ચાલી રહ્યું છે ને બધું. આ તમારા કારણે તો અમારા બંનેને રોજે ઝઘડા થાય છે. તમે વાતને માની કેમ નથી લેતા? તમે વાત માની લેશો ને તો હું અને તમારા ભાઈ બંને ખુશ રહી શકશું. તો વાત તમે પણ માની શકો ને? હે, આ ઘરમાં કોઈ વડીલ કહેતા હોય તે સાચું જ કહેતા હોય, ખોટું ના કહેતા હોય. એટલી ખબર પડે છે કે નહીં? ઠીક છે, તો આજે મને એક વાતનો જવાબ આપો. તમને મારા મોડલિંગથી વાંધો છે, હું ટૂંકા કપડાં પહેરું એનાથી વાંધો છે, કે પછી હું ઘરની બહાર જાઉં એનાથી જ વાંધો છે? હા, તમે મોડેલિંગ કરો છો ને એનાથી જ વાંધો છે. એનાથી આપણા ઘરની આબરૂ ઉપર દાગ લાગી રહ્યો છે. એટલે આ બધું તમે બંધ કરી દેજો. સમજાઈ ગયું? તો તમે પણ એક વાત સાંભળી લો. હું કોઈ ખરાબ કામ નથી કરતી, ઇજ્જતથી કામ કરું છું. હવે મને જવા દો. એક મિનિટ. ભાઈ, ચાલો ઘરમાં. મોટા ભાઈ, છોડો મને. આજે હાથ લગાવ્યો ને લગાવ્યો. આજ પછી ક્યારે મને હાથ નહીં લગાવતા. હવે હાથ લગાવ્યો છે ને તો પોલીસ કેસ કરી દઈશ. જોયું, સાંભળ્યું કેવું બોલે છે? હા, નાના મોટાની જરા પણ મર્યાદા નથી એને. અને આપણો નાનકો, એને તો હા, તો એની જ ખબર લેવી પડશે મારે. તમે રહેવા દો, એની સાથે હું વાત કરીશ. વાત કેમ કરવી ને એ મને સારી રીતે આવડે છે. જો, તું એને તારી ભાષામાં સમજાવી દેજે. જો હું મારી ભાષામાં સમજાવીશ ને તો એને બહુ આકરું લાગશે. હા મોટા ભાઈ, હા તો અપમાન થયું છે તમારું. અને અત્યાર સુધી આ ઘરની અંદર તમે કીધું એમ જ થયું છે ને તમારી જો વાત માનવામાં ન આપે એ તો હું પણ સહન નહીં કરું. મેં જોયું બધું છે અને સાંભળ્યું પણ. તમે સાચા જ હતા, પણ લાગે છે કે સીધી રીતે નહીં માને દામિની બહુ. હવે દેવાંગ પાસે જ આપણે કહેવડાવવું પડશે, તો જ કદાચ એ વાત માની જશે. હા, દેવાને સમજાવી દેજે કે આ બીજી વાર આવી રીતે ના બોલે, નહીતર પછી મારો મગજ જશે ને તો ન થવાનું થશે. અરે મહેશભાઈ, તમે જરાય ટેન્શન નહીં લો. હા, હું હમણાં ઓફિસે આવું જ છું. પહોંચું એટલે ફોન કરું તમને. હા હા,
ગુડ મોર્નિંગ મોટા ભાઈ. ગુડ મોર્નિંગ કહે છે. ઘરમાં શું ચાલી રહ્યું છે એ તને ખબર નથી? કેમ શું થયું છે અને આટલા બધા ગુસ્સામાં કેમ છો? તું ભાઈ એક કામ કર. હા, તને અમારી સાથે ન ફાવતું હોય ને તો તું જુદો રહેવા જતો રહે. અમારી સાથે રહેવાની કોઈ જરૂર નથી. અમે તને ના નથી પાડતા. મોટા ભાઈ આવી વાત કાં કરો છો? મેં ક્યારેય પણ તમને કહ્યું છે કે મને તમારી સાથે નથી ફાવતું અથવા તો તમારા લોકોથી કંઈ પ્રોબ્લેમ છે? મારાથી કોઈ ભૂલ થઈ છે? અત્યાર સુધી તે કીધું ને એમ જ અમે કર્યું છે. તને નાનો સમજીને તારી બધી વાતને જતી કરી છે. તે કીધું ત્યાં તે લગ્ન કર્યા. અમારી મરજી હતી કે નહીં છતાં એ તે જાણવાની કોશિશ ન કરી. પણ તે તારા મનનું ધાર્યું કર્યું. એક મિનિટ, તમે સમજાવશો મને કે શું મેં મારા મનનું ધાર્યું કર્યું છે અને કઈ ભૂલ કરી છે મેં? બોલો ને. ભૂલ જ કહેવાય ને. મને લાગે છે કે તને પણ ખબર જ હશે ને કોઈ પ્લાન બનાવ્યો તમે લોકોએ કે આ ઘર અમે લોકો બંને એકલા અહીંયા રહીશું, અમને બધાને જેલમાં મોકલવાની તૈયારી કરી રહ્યા છો તમે? મોટા ભાઈ, હું કોઈને જેલમાં મોકલવાની તૈયારી નથી કરતો. આ શું તમે ક્યારના એકની એક વાત લઈને મંડી પડ્યા છો? હા, તમે કહો ને, તમે કઈ નક્કી કરીને આવ્યા છો કે ઘરમાં ઝઘડો જ કરવો છે એવું કઈ? તારી પત્ની હા મોટા ભાઈ ઉપર કેસ કરવા માટે જઈ રહી છે. શું? દામિની મોટા ભાઈ ઉપર કેસ? હા, અરે કેવી વાત કરો છો? એ જ તો વાત છે. દામિની શું કામ ને કેસ કરે? કારણ કે અમે લોકો કંઈ કહીએ હા હા તારી ભાભી કંઈ કહે તો એને ગમતું નથી, એને કંઈ કહેવાનું નહીં. અરે ભાઈ, ઘરમાં રહો છો તો બે શબ્દ કોઈ પણ કંઈ કહી શકે. સાંભળી ન શકો તમે લોકો? સાચી વાત છે તમારી. મોટા ભાઈનો કઈ વાંક નહોતો. બિચારા ફક્ત ખાલી એમને સામે મળ્યા હશે ને કઈ વાત કરી હશે તો ગુસ્સામાં રૂઆબ કરવા લાગ્યા અને ન સંભળાવવાના શબ્દો સંભળાવે મોટા ભાઈને. મોટા ભાઈનું આવી રીતના અપમાન ઘરમાં કોઈ દિવસ નથી થયું. કામિની વહુએ એમનું અપમાન કર્યું છે અને દેવાંગ હું આ બિલકુલ સહન નહીં કરી લઉં. સમજી લેજે તું. મોટા ભાઈ, જો હું પણ સહન નહીં કરી શકું. આમ પણ મારા જીવનમાં મારા કહેવા લાયક જો કોઈ હોય ને તો એક તમે છો અને બીજા મોટા ભાઈ. તું કહેતો હોય એના ને સિવાય કોઈ નથી. તું કહેતો હોય ને તો ઠીક છે. મોટા ભાઈને હું મનાવી લઉં. ના, અમે બંને છે ને દામિની વહુ સામે હાથ જોડીને ઊભા રહીએ. હા, જે સજા આપ્યું હોય ને એ એક સાથે આપી દો ને એટલે વાત પતી જાય ને. આવી રીતના અપમાનિત કરવા, હા, કેસ કરવાની ધમકીઓ આપવી આ ઘરમાં સારી વાત છે? મોટા ભાઈ, તમે લોકો શું કામ ને હાથ જોડો? વાંક તો દામિનીનો છે ને. અને આમ પણ હમણાં જ મેં એને સમજાવી હતી, કહ્યું હતું એને કે આ બધું બંધ કર. પણ તારી વાત તો માનતી નથી ને. તું એનો ગુલામ થઈને રહે છે. તારી કોઈ વાતનું ધાર્યું એ નથી કરતા. એનો સીધો મતલબ નીકળે છે. આંગળી ઉપર નચાવે છે ને તું નાચે છે. પણ નહીં મોટા ભાઈ, હવે પછી આવું ક્યારેય નહીં થાય. તમે અને મોટા ભાઈ જેમ કહેશો ને હું એમ જ કરીશ. તમે જુદો થઈ જાય ને ભાઈ, બસ. હા, મારે જોતું છે. અમને કોઈને કઈ દુઃખ નહીં થાય. તારે જો અહીંયા રહેવું હોય ને તો અમે લોકો જતા રહીએ. મેં તો વિચાર્યું જ છે કે મારે હવે આ ઘરમાં નથી રહેવું. ના ના, કોઈએ પણ જુદા થવાની જરૂર નથી. વાંક મારો અને દામિનીનો જ છે ને. કારણ કે અમે લોકો પ્રેમ લગ્ન કરીને અહીંયા આવ્યા ને પછીથી જ આ બધી માથાકૂટ શરૂ થઈ છે ઘરમાં. તમે જરાય ટેન્શન નહીં લો મોટા ભાઈ. હું વાત કરું છું ને દામિની સાથે, હું એને સમજાવીશ અને જો આ વખતે નહીં સમજે ને તો એને એની જ ભાષામાં જવાબ આપીશ. આખરે આ દામિની એ ધારી છે શું ને, મને તો એ જ નથી સમજણ પડતી. પણ મને સમજણ પડી ગઈ છે. એમણે નક્કી કર્યું છે કે આ ઘરની અંદર ફક્ત તમે લોકો શાંતિથી રહેવા જોઈએ અને એ કહે ને એમ બધા ઘરના સભ્યો માનવા જોઈએ. કારણ કે મોટા હવે તમે બનવા માંગો છો. નહીં, અમારે કોઈનાથી મોટું નથી બનવું મોટા ભાઈ. આમ પણ મેં કહ્યું ને તમને કે દામિનીને સમજાવવાની કોશિશ કરીશ અને મારાથી બનતો પૂરતો પ્રયત્ન કરીશ. મોટા ભાઈ રડવા લાગ્યા હતા. તે જોયા છે કોઈ દિવસ એને રડતા? મેં જોયા આજે અને દુઃખ થયું મને. મા બાપના ગયા પછી મોટા ભાઈ આપણું ધ્યાન રાખ્યું છે અને અત્યારે આપણે એમની સાથે આવું કરીએ છીએ. વિચારી લેજે કે તારે અહીંયા રહેવું છે કે પછી તારી પત્નીને કંઈ કહેવું છે.
ખબર જ હતી કે મારી કોઈ વસ્તુ ઠેકાણે નહીં હોય. કોફીનો ડબ્બો, ઓહો, આજે સૂરજ કઈ બાજુ ઉગ્યો છે કે હિરોઈન આપણા રસોડામાં આવી? હા, દેખાય છે? સૂરજ જ્યાંથી ઉગે ને ત્યાંથી જ ઉગ્યો છે. પણ તમને બંનેને તો બહુ મજા આવતી હશે ને ભાભીઓ? કેમ? એમાં મજા છે નહીં ભાઈ? સીધી વાત છે ને, આ ઘરમાં મારી સાથે કોઈ ઝઘડો કરે કે હું હેરાન થતી હોય તો તમને લોકોને તો બહુ જ મજા આવે, કારણ કે આ બધું કરવાવાળા તો તમે લોકો જ છો ને. મજા તો તને આવે છે આ ઘરમાં, કારણ કે અમને બંનેને નોકરાણી બનાવીને રાખી દીધા છે તે. શરમ થવી જોઈએ, શરમ. અને આ શું પહેર્યું છે? આ તારા બાપે તને કઈ સંસ્કાર નથી આપ્યા કે શું? મને ભૂલાઈ ગયું હતું હો, કે સંસ્કાર છે ને સાડીથી દેખાય છે, એટલે હવે હું પણ સાડી પહેરીશ. જુઓ, સંસ્કાર સાડીથી દેખાય નહીં, સંસ્કાર આપણામાં જે હોય ને એ દેખાય છે. ધેટ્સ ધ પોઈન્ટ, કે માણસ ગમે તે કપડાં પહેરે પણ બસ એ સંસ્કારી હોવો જોઈએ. આ રસ્તે રજળતા હોય, ભીખ માંગતા હોય, એને કઈ પૂરા કપડાં ના પહેર્યા હોય પણ છતાંય કેટલા સંસ્કારી હોય છે ને. હો, એટલે હવે તું અમને શીખડાવીશ કે સંસ્કાર કોને કહેવાય ને કોને ના કહેવાય. હા, તારા સંસ્કાર દેખાય છે, સૂર્ય માથે આવ્યો છે છતાં પણ તું ઉઠીને હજુ બહાર જ આવી છો, અને કોફી જાતે બનાવી પણ નથી શકતી તારી. ભાભી, શું કરવા બનાવે એ કોફી જાતે? આપણે આ ઘરની નોકરાણીઓ જ છે અને આમ પણ આપણને ક્યાં કાંઈ કામ છે નહીં, બરાબર ને? મહારાણી તો આ એક જ છે આ ઘરની. સાચી વાત છે, લાગે જ છે એવું. અને જો ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, તારા બંને કાન ખોલીને સાંભળી લેજે. આ ઘરમાં કાલથી વહેલી ઉઠી જાજે અને તારા ભાગનું બધું જ કામ તું કરી નાખજે. અમે કઈ તારા બાપના નોકર નથી આ ઘરમાં. મેં ક્યાં કહ્યું કે તમે લોકો નોકર છો? તમે ખુદને જ નોકર ગણો છો. અને એક મિનિટ, આ તમને લોકોને એ જ પ્રોબ્લેમ છે ને કે હું ઘરની બહાર જાઉં છું, કમાઉં છું, અને તમે લોકો ઘરમાં કામ કરો છો. કામની વાત હોય ને તો ઠીક છે, મારા ભાગનું જે પણ કામ આવતું હશે ને એ હું નોકરાણી પાસે કરાવી લઈશ. એક નોકરાણી રાખી લો, અને તમારા લોકોથી પણ કામ ન થતું હોય ને તો ઇટ્સ ઓકે, 2 નોકરાણી રાખી લેજો, પગાર હું આપી દઈશ. જો અમારા હાથ ભાંગી નથી ગયા કે આ ઘરમાં નોકરાણી આવે. અને બીજી વાત કે તને ખબર છે કે આ ઘરમાં અત્યાર સુધી કોઈ કામવાળી આવી નથી. આ ઘરના બધા જ કામ એમની હોવું જ કરે છે. એટલે તારે પણ આ ઘરમાં કામ કરવાનું છે. તારે નોકરી કરવી હોય તો કર, મોડલિંગ કરવું હોય તો એ કર, બાકી ઘરના કામ તો તારે કરવા જ પડશે. અને આ જો અમારી સામુ જે બોલે છે ને એ બોલવાનું ઓછું રાખજે, બાકી આ તારો જે સુંદર ચહેરો છે ને એ વિખાતા વાર નહીં લાગે. એટલે શું કરશો તમે? હું શું કરીશ એમ જોઉં છે તારે? હું શું કરીશ? ભાભી, જોઈ લીધું કે ભાભીએ શું કર્યું એમ? હા હેતલ, સોરી દામિની, ભૂલાઈ ગયું. કેસ કરશે આ તો મારા ઉપર હવે. અરે હા ભાભી, હેતલ, દામિની, મિની સોરી, વધારે વાગી ગયું. છોડો મને. જો તું અમારા ઉપર કેસ ના કરતી, અમને બીક લાગે કે તારો તારા પગે પડ્યા અમે. થઈ ગયા તમારા લોકોના નાટક. અને ભાભી, તમે જે કર્યું છે ને એ સારું નથી કર્યું. ઓહ, આ વાતનો હું તમને જવાબ આપીશ. હવે આ તમને શીખવાડશે કે શું સારું અને શું ખરાબ. જોયું? આ જેટલી એમને એકને નહીં, તમને પણ શીખવાડીશ. શીખવું છે ને આ તું કોને શીખવાડવા માંગો છો? હે ભાભી, આ છે ને અમારી સામે બોલવાનું જરાક નીચું જ રાખજે, બાકી અમારા જેવું કોઈ ખરાબ નહીં થાય. હા બરાબર છે. હા, તમે જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. ઓહો, હા, દેવાંગને એમ હતું કે તમે લોકો બહુ સારા છો, પણ હવે એને હું કહીશ કે તમે લોકોએ મારી સાથે શું કર્યું. જા જલ્દી દેવાંગભાઈને જઈને કહેજે. એ દેર તો મારો ને, અમને ખબર છે અમારે શું કરવું ને શું નહીં. જોયું? આ જેટલી બહાર છે ને એટલી જ અંદર છે. એ તો બધું ઠીક છે, પણ હવે આપણે કંઈક કરવું પડશે. કાંઈક ઊંધો પાછો લેવો પડશે. એ કાંઈ જો આ ના કરી. દેવાંગભાઈને ગમે એને જઈને કહેશે ને તો આપણું તો આવી જ બનવાનું છે. મારી પાસે છે ને એક આઈડિયા છે. હા, અહીંયા આપણા 3 સિવાય બીજું તો કોઈ હતું નહીં, એટલે તમે દામિનીને લાફો માર્યો એની જગ્યાએ આપણે એમ લઈ લઈએ તો કે દામિનીએ તમને લાફો માર્યો. વાહ હેતલ વાહ, શું તારી બુદ્ધિ છે. કઈ વાંધો નહીં. અને તને તો ખબર છે કે તારા જેઠને હું જેટલું કહીશ ને એટલું જ પાણી પીશે, અને હું જેમ કહીશ ને એમ જ એ કરશે. કઈ વાંધો નહીં, હમણાં જ જાઓ રાજ પાસે અને એવી ચાવી ભરાવવું એને કે દામિનીના વિરુદ્ધમાં થઈ જાય સાવ. હા, સાચી વાત છે. અને આમ પણ આજકાલ આ દેવાંગભાઈને પણ ભાન પડાવવા જેવી જ છે. આ દામિનીની બોલી પોપટની જેમ બોલે છે, કઈ ખબર નથી પડતી કે શું સારું છે ને શું ખરાબ છે. હવે એ બધું છોડ ને, હવે હાથ તો ઉપર લીધો છે. હવે હું તારા જેઠને જઈને ચાવી ચડાવું છું. હવે જે કરતી તારા જેઠ કરશે બધું, આપણે કાંઈ નથી કરવાનું. બરાબર છે. એક કામ કરીશ મારું, મને ચા બનાવી દઈશ. હું એ જ વિચાર કરતી હતી કે આની આરે મગજમારી કરવામાં ચા પીવાનું તો રહી જ ગયું. મારી દેરાણી કેટલી ડાય છે, નજર ના લાગે કોઈની. હું જાઉં હો તારા જેઠ પાસે. જાઓ, હું ચા બનાવું હો.
હું થયું? કાં રડે છે? હે? તને કહું. ઓય અરે બોલીશ, શું થયું છે એમ કહું. તમને તો ક્યાં કઈ ઘરમાં ધ્યાન જ દેવું છે, તમને તો ક્યાં કઈ મારી કદર જ છે. આ ઘરમાં મને કોઈક મારી નાખે ને તો પણ તમે ધ્યાન નહીં દો એવું લાગે છે મને. અરે આવી વાત કાં કરે છે? મેં શું તારામાં ધ્યાન નથી આપ્યું? હે અને તું આવી કાં વાત કરે છે? શું થયું છે માંડીને વાત કરીશ મને? ભાંડીને હું વાત કરું? મારે તો મરવા જેવું થયું છે હવે. મને નથી લાગતું મારે હવે જીવવું જોઈએ કે આ ઘરમાં રહેવું જોઈએ. અરે તું આ ગોળ ગોળ વાત કરવાનું રહેવા દે ને, અને પહેલાં છે ને રડવાનું બંધ કર. હે અને રડે છે શા માટે એ કહીશ મને? હું આવડી થઈને કોઈ દી મારા પપ્પાએ, કોઈ દી મારા મમ્મીએ કોઈએ મારા ઉપર હાથ નથી ઉપાડ્યો. તો પણ મેં ક્યાં તારા ઉપર હાથ ઉપાડ્યો છે ક્યારે? તમે સાંભળશો ને તો તમે મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરો. હવે તું જો મારી વાત સાંભળ, તું પેલા રડવાનું બંધ કર અને જે થયું ને મને કે શું થયું છે? દામિનીએ મારા ઉપર હાથ ઉપાડ્યો. શું? હા દામિનીએ તારા પર હાથ ઉપાડ્યો? હા. પણ એને આવું શા માટે કર્યું? મેં એને કાંઈ નહીં, ખાલી એટલું કીધું કે મને ચા બનાવી દે, મને માથું દુખે છે ને તો મને કેટલું બોલી. હું કઈ તમારી કામવાળી છું, તમારા બાપાની નોકર છું, તમારા બાપાએ મને કરિયાવરમાં આપી એવું બોલી. અને મેં કીધું ને દામિની હવે તારી મોટી બેન છે, અમને આવું ના બોલાય. તો પડનારાનો મારા ઉપર હાથ ઉપાડી લીધું એને. અરે આ દામિની બહુનું શું કરવું છે? આ દેવાંગને મેં ના જ પાડી હતી કે એની સાથે લગ્ન કરવા રહેવા દે, પણ આ ભાઈ પર તો આ પ્રેમનું ભૂત સવાર થઈ ગયું હતું. હવે મારા આ ઘરમાં નથી રહેવું, મારા આ ઘર મૂકીને વહી જાઉં. આ ઘરમાં મારું કેટલું અપમાન થયું છે. અરે જો તું શાંતિ રાખ, હું બેઠો છું ને હજી. અને આમ પણ હા પાણી છે ને હવે માથા ઉપરથી વયું ગયું છે. હા દામિની બહુ જ વાત વાતમાં બધી ધમકી આપે છે કે હું એને આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, પોલીસ કેસ કરી દઈશ. હા એવું પણ મને કીધું કે તમે મારા જેઠને જઈને કહો ને તો તમારી ઉપર પોલીસ કેસ કરી નાખી કે મારા જેઠાણી મને મારે છે, મારા ઉપર હાથ ઉપાડે છે. અરે ભલે ને પોલીસ કેસ કરી દે, કે પોલીસવાળા ગાંડા થોડી છે હે તેની વાત માની લેશે. પણ આ વાત છે ને હવે આપણે દેવાંગને કરવી પડશે અને એને સાફ શબ્દોમાં કહી દેવાનું છે કે ભાઈ કાં તું આ ઘરમાં રહે અને કાં અમે રહીએ. દેવાંગભાઈ કઈ આપણી વાત માનશે નહીં, કારણ કે એને દામિનીનું ભૂત ચડાવેલું છે એના ઉપર તો. અરે પણ નહીં માને તો થઈ જશું અલગ, બીજું શું કરવાનું? આ રોજ કંકાસ કરવા એના કરતાં તો અલગ રહેવું સારું ને. અને અલગ થાવું તો બધા એમ કહે કે જેઠાણીએ દેરાણીને નોખી કાઢી નાખી. તમને ખબર છે આ બધાનું અમારે જ સાંભળવું પડે, તમારું કોઈને ન સાંભળવું પડે. જો આખી સોસાયટીમાં બધાને ખબર જ છે કે કોનો સ્વભાવ કેવો છે. હે એટલે તારે એ ચિંતા કરવાની જરૂર નથી. હાજી તારા પર હાથ ઉપાડ્યો, હે કાલ ફરી વાર હાથ ઉપાડે, આમ જતું કરીએ ને તો ભેળું નહીં થાય. એટલે આ વાત દેવાંગને કરવી જ પડશે મારે. તમે દેવાંગભાઈને કહેજો, એને કે તમે અલગ થઈ જાવ એને કહીએ. બાકી દામિનીને ક્યાં ઘરમાં ધ્યાન આપે ને ઘરના કામ કરે અને બધા ઉપર હાથ ન ઉપાડે. અને પાછું તો પોતાના પપ્પાના ઘરનો પૈસાનો પાવર જ બતાવે છે. હા તમે આટલો સમય થયો લગ્ન કરીને આવ્યા ને 7 વર્ષ થયા, તમે કોઈ દી મારા ઉપર હાથ ઉપાડ્યો? તમે કોઈ દી મારા આમ ઊંચા અવાજે નથી બોલ્યા. અને એ આજકાલની આવેલી. હા સમજાય છે મને બધું. હા આ ઘરમાં એને છે ને પોતાનો એક્કો જમાવો છે. એને આપણે છે ને બેસીને વાત કરી લેવાની, કાં ભાઈ મોડેલિંગ બંધ કરાવી દે અને કાં પછી છે ને ઘરમાં ધ્યાન દો અને કાં અલગ થઈ જાઓ. હવે મોડલિંગ જ બંધ કરાવી દેવું છે, બીજું કાંઈ નથી કરવું. હા આપણો ભાઈ છે ને હે હા એની પાછળ બસ આમ આટા માર્યા કરે એ જ છે. કહું છું થોડુંક શીખો ને કે બાયડીને કેમ હચવાય. તમે કોઈ દી મને પ્રેમથી હારે બેહાડો છો, કોઈ દી કે જમવાય લઈ જાઓ છો, કોઈ દી કે ખરીદીમાં લઈ જાઓ છો. મને તેમ થાય કે હું આ જેટલા બધા વ્રત રહી હતી ને એ બધાય બળી ગયા, મારા જયા પાર્વતીના નાગલા ઉડી પણ ગયા. શાંતિ રાખને શાંતિ રાખને, ક્યાં એની વાત તું મારા પર ઢોળે છે? હે શું તારામાં ધ્યાન નથી દેતો? હા હાથ થેલી ઉપર તો રાખું છું, આનાથી વિશે શું હોય? એટલે જ મને દામિની મારીને ગઈ, એટલે જ બધાય મને બોલીને જાઓ છો અથડીમાં હાચું. એટલે તો હે ભગવાન. ખબર છે કે જીજ્ઞા હાવ ઓજી છે, હાવ ભોળી છે, કોઈ દી કોઈના સામે ઊંચા અવાજે બોલશે નહીં. એટલે હા એ તો મને જ ખબર છે કેટલી ભોળી છે. જો મારી વાત સાંભળ, હા એનું છે ને વાગતું વાગતું અહીંયા આ માંડવે ના લાવ, ત્યાં બરાબર છે. મેં કીધું ને હું દેવાંગને સમજાવી દઈશ કે ભાઈ કાં અલગ થઈ જાય અને કાં બધું બંધ કરી દે. બસ એ તો બધું ઠીક. મને છે ને હા મારી વાત માનશો? મને છે ને પિક્ચર જોવા જાવું, લઈ જજો ને.
રવિવાર આવવા દે, રવિવારે જઈશું હો. ખબર જ હતી કોઈ દી બેડીમાં ધ્યાન દેવું જ નથી બધાયને આ ઘરમાં હું કાંટાની જેમ ખૂંચું જ છું. અરે પણ અત્યારે પિક્ચર જોવા થોડું જોવાય. અરે આ યાર ઘરમાં તો છે ને, એ ભગવાન શું કરતો હતો એ ભૂલી ગયો. આવી જા. બોલાવ, કેટલી વાર લાગે પછી એને. મોટા ભાઈ તમે આટલું ટેન્શન શું કામ લ્યો છો? હા જો આવ્યો. મોટા ભાઈ કંઈ કામ હતું. મને અહીંયા શું કામ બોલાવ્યો છે? હા, ઘરે વાત થાય એમ નહોતી ને એટલે તને અહીંયા બોલાવ્યો છે. કેમ એવી તે વળી કઈ વાત હતી કે અહીંયા બોલાવીને વાત કરવી પડે એમ છે? જો શરમ જેવું છે તમારામાં? અરે શાંતિથી શું કામ વાત કરો છો? કયો ને જે કહેવાનું છે એ બરાબર. જો દેવા, મારી વાત કાન ખોલીને સાંભળી લે. હવે છે ને વાત બહુ વધી ગઈ છે અને તું કાંઈ એના પર એક્શન લેતો નથી. હા, તારી ઘરવાળી જેટલું તને કહે એટલું તું કર્યા કરે છો. તને ખબર છે આજે ઘરમાં શું થયું છે? મને કોઈ વાતની જાણ જ નથી મોટા ભાઈ. તો હું શું કહું તમને લોકોને? ઘરમાં રહે છે શું કામ તું? હા, આટલી પણ તને ખબર નથી હોતી ઘરમાં શું થાય છે? જો, હા તારી ઘરવાળી છે ને, હા તારી ભાભી ઉપર હાથ ઉપાડ્યો. હે? દામિનીએ ભાભીમાં ઉપર હાથ ઉપાડ્યો? હા. ના હોય, કોઈ દિવસ ના બને. મારી સાથે તો માનથી બોલાવે છે અને ભાભી વિશે સારી સારી જ વાતો કરે છે. એક તો તને સમજાવવા માંગીએ છીએ કે તારી સામે છે ને સારા થવાનું નાટક કરે છે અને તને ખબર ના હોય ને એવી રીતે અમારું અપમાન કરે છે. આ ભાભી ઉપર હાથ ઉપાડ્યો છે, કાલ સવારે અમે કંઈક કહેશું તો મોટા ભાઈ ઉપર હાથ ઉપાડી લે છે, મારા ઉપર હાથ ઉપાડી છે. તો ના ના, કોઈના ઉપર ક્યારેય પણ હાથ નહીં ઉપાડે. તું ભાઈ છે ને એક કામ કર. હા છે ને મોટા ભાઈ, આવી રીતના આ બધું સીધું થવાનું નથી અને આને કહેશું તો કઈ ફાયદો થવાનો નથી. કારણ કે એ કરી શું લેશે એ પહેલા પણ મેં સમજાવ્યો હતો. કહે છે કે હું વાત કરી લઈશ અને સમજાવી દેશે ને. સમજી ગયા? ના સમજ્યા? હવે છે ને એની વાત ક્યારેય નહીં સમજે. કારણ કે આ ભાઈ એની વાત સમજવાથી ઊંચો આવે તો બોલે ને. અને બીજી વાત સાંભળ, હા વાતે વાતે પોલીસ કેસ કરવાની ધમકી આપે છે. હે, શું માંડ્યું છે આ ઘરમાં બધું? તારે એને કંઈ કહેવાનું છે અને તારે ના કહેવું હોય ને ભાઈ તો એક કામ કર, આ તું છે ને અલગ રહેવા જતો રહે એટલે આ શાંતિ થાય અમારા ઘરમાં. કેવી વાતો કરો છો તમે બંને ભાઈઓ? અરે હું કાંઈ તમારાથી જુદો છું કે શું? હે? અરે તમારા વગર હું નથી જીવી શકું એમ જાણો છો ને તમે. તો પછી છે ને દામિનીને ક્યાં ઘર છોડીને જતી રહે. જો તારે અમારી સાથે રહેવું હોય ને તો હા, રોજનો કંકાસ અમાર નથી જોતો. થાકી ગયા છીએ અમે, થાકી ગયા છીએ. ભાઈ હું પણ શું કરી શકું બીજું? પત્ની છે મારી, પ્રેમ લગ્ન કરીને ઘરમાં લાવ્યો છું એટલે એની જીદ પણ મારે પૂરી કરવી પડે એવું થાય છે. આ ઘરમાં 17 વાર ના પાડી હતી કે લગ્ન કરવા રહેવા દે આની સાથે. હે, પ્રેમ લગ્ન કરવા રહેવા દે, પણ નહીં. ભાઈ ઉપર તો પ્રેમનું ભૂત સવાર થઈ ગયું હતું, કંઈ દેખાતું નહોતું. બતાવી હતી આની સાળી, બતાવી હતી ને હિરોઈન જેવી છોકરી હતી, પણ નહીં. તમે તો અહીંયા અટવાઈ ગયા હતા મોડેલિંગમાં. જોયું ને આખા ઘરમાં કેવા તાંડવ કરે છે. મારો જ વાંક છે મોટા ભાઈ આમાં. મને એમ હતું કે ઘરમાં આવીને સુધરી જશે, આપણે બધા જેમ રહીએ છીએ એમ રહેવા લાગશે, પણ નહીં. એને તો બધાને પોતાની આંગળી ઉપર જ નચાવવા છે. એ કહે ને એમ જ થવું જોઈએ ઘરમાં. એ કહે થવું જોઈએ એમ નહીં, આ માળાને તોડવા આવ્યા છે. હા, સમજતો નથી તું? આપણા લોકો વચ્ચે આટલો પ્રેમ હતો, આજ સુધીમાં તને કોઈ દિવસ મોટા ભાઈ નથી ખીજાણા કે હું નથી ખીજાણો. આજે તને બહાર બોલાવીને ખીજાવવો પડે છે એટલા માટે કે તને તારામાં બુદ્ધિ જ નથી. હા, જો મારી વાત સાંભળ, આને કહેવાથી કોઈ ફાયદો નથી, કારણ કે આ એને કંઈ કહી નથી શકવાનું. શું કામ નથી કહી શકવાનું? કહી શકું ને, પત્ની બનાવીને ઘરમાં લાવ્યો છું. અરે હું કાંઈ એનો ગુલામ નથી કે મારા ઘરને તોડવા માટે ઊભી થઈ હોય ને ચૂપચાપ સહન કરી લઉં. જુઓ મોટા ભાઈ, ચિંતા કરવાની જરૂર નથી. એ જે વિચારો સાથે ઘરમાં વર્તન કરે છે ને એવું ક્યારેય નહીં ચાલવા દઉં. આજે જ ઘરે જઈને એનો વારો ના પાડું ને તો હું પણ તમારો ભાઈ નહીં. વાહ, આપણી સામે તો એવી રીતના વાત કરે છે ને તો મને તો એમ થાય છે કે હમણાં જઈને બધો જ ફેસલો કરી નાખશે અને દામિની બહુ સીધા પણ થઈ જશે. પણ કહી દઉં કે છે ને દામિની બહુ ચાલાક છે. એ તને પણ ચડાવતા હતા. તારી ભાભીને કહે છે કે તમે પણ આ સાડી શું કામ પહેરો છો? અરે ઘરમાં રહો છો તો આ ફ્રીડમથી રહો ને. તમને મજા આવે એવા કપડાં પહેરીને રહો ને. બગાડવાના છે બધાને? હા, તારી ઘરવાળી તો પાટે નથી ચડતી પણ અમારી ઘરવાળી જે પાટે છે ને નીચે ઉતારવા માંગે છે. સાંભળી લીધું ને? આવા કારસ્તાનો કરે છે ઘરમાં. હા, ઘરને છે ને વેર વિખેર કરવું છે એને. અને બીજું કે આ ઘરમાં એનું કયું થવું જોઈએ એવું ઈચ્છે છે. નહીં થાય. મેં કીધું ને તમને મોટા ભાઈ,
કે અત્યાર સુધી એણે એની મનમાની બહુ ચલાવી લીધી, પણ હવે નહીં. તારે જે કરવું હોય તું છૂટ. મને એક છૂટ આપી દ્યો. મારે આ ઘરમાં સાથે નથી રહેવું. મારાથી મોટા ભાઈ હવે આ બધું નથી જોવાતું. ના, કાલ ના. સવારે ભાભી ઉપર હાથ ઉપાડ્યો, હેતલ ઉપર ઉપાડશે, મારા ઉપર ઉપાડશે. આદિત્યભાઈ. મારાથી નહીં જોવાય આ બધું. અરે પણ હું જાઉં છું ને મેં અત્યારે. કીધું ને તને, તારાથી કઈ નહીં થાય અને તું રહેવા દે હવે. થશે. ફેસલો અત્યારે જ લાવીને બતાવું છું. અરે આવો તું તમે કઈ ઘરે. નહીં કરી શકે. જો એને એની રીતે સમજાવવા દે, એક વાર સમજી જાય તો હજી ગુસ્સામાં તો ગયો છે મોટા ભાઈ. હવે લાગે છે કે કંઈક તો કરશે આ. થોડું ઘણું તો થશે જ. હા, જોઈએ હવે શું થાય છે. સારું ચાલ, આપણે પણ જઈએ. દામિની દેવાંગ કરવા શું માંગે છે તું? શું છે? શું માંગ્યું છે આ ઘરમાં? આજે તે ભાભી ઉપર હાથ ઉપાડ્યો. તને જરાય શરમ નથી આવતી? મેં કોઈના ઉપર હાથ નથી ઉપાડ્યો. તમારા ભાભીએ મારા પર હાથ ઉપાડ્યો છે. જવા દે ને. ખોટું બોલવાની પણ આદ હોય કંઈક. આ ભાભીમાં ખોટું બોલતા હશે. હા, ખોટું બોલે છે તમારા ભાભીમાં. જેને તમે માં સમાન ગણો છો ને, એ માન સમાન છે નહીં. હા, એ તો તારી દ્રષ્ટિ પ્રમાણે. આમ પણ જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છે ને, ત્યારથી તારી તો ફિતરત જ બદલી ગઈ છે. બધાને પોતાની આંગળી ઉપર નચાવ્યા કરવાના. અને તમારી એની એ ફિતરત છે. આ તમે જોવો ને, તમે કેટલા બદલાઈ ગયા છો. શું જ્યારે બદલાયો? જો ત્યારે ગુસ્સામાં વાત કરો છો, ઝઘડો કરો છો. ક્યારે પ્રેમથી તો વાત થતી નથી તમારાથી. તો ગુસ્સામાં જ વાત કરું ને. આમ પણ તે કર્યું છે શું કે તારી સાથે પ્રેમથી વાત કરી શકું આ ઘરમાં? બસ મોડલિંગના નામે જ્યારે હોય ત્યારે ટૂંકા ટૂંકા કપડાઓ પહેરીને બહાર જતા રહેવું છે. ઘરની પડી નથી, સમાજની પડી નથી અને ઘરના લોકોની ઉપર પણ હાથ ઉપાડવા લાગી છે. સારું, તમને મોડલિંગથી વાંધો નથી ને, તો એક કામ કરીશ. હવેથી ઘરેથી સાડી પહેરીને જઈશ અને ત્યાં જઈને ટૂંકા કપડાં પહેરીશ. પછી તો સમાજ વાત નહીં કરે ને. નહીં, મારે જેને કંઈ કરવા દેવું નથી. અને આમ પણ આ બધું મારા ઘરમાં નહીં ચાલે. જો તમારું ઘર? સિરિયસલી? હા, તમારું નહીં, આપણું ઘર હતું. ક્યાંથી આપણું ઘર હતું? આપણું ઘર તો કોઈ દિવસ થયું જ નથી. હા, તે તારી મરજી પ્રમાણે જ તે મને કહ્યું છે ને કે હું આ કરીશ, પેલું કરીશ. અને આમ પણ આના પહેલા પણ તે મોટા ભાઈને ધમકી આપી હતી ને કે પોલીસ કેસ કરી દઈશ તમારા ઉપર. કેમ આટલી બધી જીભ કેમ ચાલે છે તારી? હા તો કહ્યું હતું, પણ મોટા ભાઈ મારી સાથે કર્યો જેવું હતું, મારો હાથ પકડ્યો હતો. હવે મોટા ભાઈને બદનામ કરવાનું રહેવા દે. જાણે જ છે બધા ઘરમાં તને. હવે ટૂંકા ટૂંકા કપડાં પહેરીને તું બહાર જાય છે અને મોટા ભાઈ ઉપર આરોપ નાખે છે. ઠીક છે, નહીં માનતા મારી વાત, પણ હું જે કહું છું ને એ સાચું છે. તમારે માનવું હોય તો માનો ને, ન માનો તો કંઈ નહીં. પણ કહી દેજો તમારા ભાઈ ભાભીઓને કે મારી સામે કંઈ ન બોલે. કેમ હાટ આટલું થયું છતાં પણ મારા ભાઈ અને ભાભી તારી આગળ આવીને નમે? હે લોકો તારી માફી માગે? ક્યારેય નહીં. ભૂલ તે ખરી છે ને, માફી પણ તું જ માગીશ. મારા ભાઈ અને ભાભીની માફી માગ અત્યારે. ચાલ મારી સાથે. નહીં માગું. મેં કોઈ ભૂલ કરી જ નથી તો હું શું કામ માફી માગું? જ્યારે ભૂલ કરીશ ને ત્યારે માફી માગી લઈશ. અચ્છા, તો હવે તો માફી પણ નહીં મગાય તારાથી. કારણ કે તારે તો છોડ ને, તને શું કામ તારી સાથે વાત જ કરું છું. આમ પણ પ્રેમ લગ્ન કરીને મેં જ મોટામાં મોટી ભૂલ કરી છે. હા, નત નવા વાયદાઓ બતાવતી હતી, કહેતી હતી કે આમ સાથે રહીશું, તેમ સાથે રહીશું. હા, રહી લીધા તારી સાથે. હા, જોઈ લીધું પ્રેમ લગ્ન કરીને. કેવા દિવસ આવ્યા છે ને હું જ જાણું છું. નથી તો તને કઈ સલાહ શિખામણ આપી શકતો કે નથી મારા ભાઈ ભાભીને સમજાવી શકતો. અને ના હું? ઘરનો કે ના કાટનો. મને બહુ મજા આવે છે ને, હું તો બહુ ખુશ છું. તમારી પાસે એટલીસ્ટ તમારા ભાઈ ભાભી તો છે, પણ મારું કોણ છે આ ઘરમાં? તમારા ભરોસે આવી હતી અને તમે પણ સાથ નથી આપતા. એક વાત યાદ રાખજો, હું કોઈની માફી નહીં માંગુ. શું કામ નહીં માગે માફી? તારે આ ઘરમાં રહેવું હોય ને તો માફી માંગવી પડશે. અને જો માફી ના માગી શકે એમ હોય ને તો આ ઘરના દરવાજા ખુલ્લા છે તારી માટે. અત્યારે ને અત્યારે આ ઘર છોડીને જઈ શકે છે અહીંયાથી. કઈ કામ નથી મારે તારું. વાહ, જોઈ લીધો તમારો પ્રેમ. એટલો જ હતો ને? તમારા ભાઈ ભાભી આગળ માફી નહીં માંગુ તો તમે મને ઘરમાંથી કાઢી મૂકશો. ખબર જ હતી કે એની પાસે બીજો કોઈ રસ્તો તો રહેવાનો નથી ને. પ્રેમ લગ્ન જો કર્યા છે, કઈ વાંધો નહીં. ઠીક છે, મને સારું લાગશે ને તો માફી માંગી લઈશ, પણ એક દિવસ તમને બહુ પછતાવો થશે. બસ આ જકડ તને આજે આ ઘરમાંથી બહાર કાઢવા માટે મજબૂર બનાવી રહી છે મને. અને આમ પણ તારા જેવી એટીટ્યુડ વાળી છોકરી સાથે મેં તે ભૂલ કરી છે ને લગ્ન કરીને, એટલે મારી ભૂલને સુધારવા માંગુ છું. તું જતી રહીશ ને અહીંયાથી, પછી તારા કરતા સારી છોકરી ગોતીશ અને એની સાથે લગ્ન કરીશ ને સુખેથી જીવીશ તો ખરા. એને એટીટ્યુડ ના કહેવાય, એને આત્મસન્માન કહેવાય. માય ફૂટ, તારું આત્મસન્માન રાખ તારી પાસે. નથી જોઈતું મારે.
હા દેવાંગભાઈ આવે ને એટલી જ વાર છે, ખબર પડી જાય કે શું ફેસલો આવવાનો છે ને શું નહીં. કંઈ નહીં આવવાનું હોય, એને બધાને શું ફરક પડે છે? તને શું લાગે છે દેવાંગ ગયો તો જે જુસ્સાથી વાત કરીએ છે એને? ખરી જશે ને, અને પરિણામ એક જ આવવાનું છે ભાઈ. કાં તો એ લોકો આ ઘરમાંથી જતા રહેશે અને કાં પછી કંઈક નવું થશે. ખરી વાત છે તારી. મને લાગતું નથી કે આ વાદળ જેટલું ગરજ્યું છે ને એટલું વરસે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બેડ મોર્નિંગ. શું થયું? તે દામિની સાથે વાત કરી? શું જવાબ આપ્યો એણે? કરી છે મેં મારી રીતે વાત, અને આ વખતે તો ખખડાવી જ નાખી છે. સાફ શબ્દોમાં કહ્યું છે કે તને આ ઘરમાં પોસાતું હોય ને તો રહે, અને જો મારા ભાઈ અને ભાભીની માફી ન માગી શકતી હોય ને તો જતી રહે અહીંયાથી. મારે જોતી નથી તને. તમને શું લાગે છે એ માફી માગશે અમારી? મને નથી ખબર ભાભી, આ નિર્ણય એનો પોતાનો છે. જો માફી નહીં માગે તો જતી રહેશે અહીંયાથી. ફટ હોય તો એના ઘરે, અહીંયા નહીં. આપણું ઘર છે અને નહીં જાય તો તો માફી માંગવી પડશે, અને જો નહીં માંગે ને તો આ વખતે હાથ પણ ઉપાડી લઈશ. ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. હા, એ પણ કરીશ. મારે તમને બધાને એક વાત કહેવી છે. હા કહી દો. હજી કાંઈ બાકી રહી ગયું તો એ પણ કહી દો. હા, હજુ તો હાથ ઉપાડે સંતોષ થયો નથી. હજી ગાળો દેવી હશે નહીં અમને, કે તારા પપ્પાના ઘરના પૈસાનો પાવર બતાવવો હશે. આઈ એમ સોરી. તમારા બધાની માફી માંગુ છું. સંભળાણું નહીં, થોડુંક જોરથી બોલશો. આઈ એમ સોરી ભાભી. મારી ભૂલ થઈ ગઈ કે હું તમારા બધાની સામે બોલી, તમારા લોકોની સાથે તોછડાઈ કરી. મને માફ કરી દેજો. એક વાત કહું, હા માફી માગે છે ને, પણ કેટલા અકડું થઈને માફી માગે મને છે. જ કહેવાનો હતો, આવી રીતના ક્યારેય કોઈની માફી ન મગાય. નમ્રતાથી વર્તવું જોઈએ. અને હું તો કહું છું કે પગે લાગને. ભૂલ થઈ છે તારી તો પગે પડીને માફી માંગ. વાત માફી માંગવાની હતી જે હું માગી રહી છું. જો તમને પ્રેમ કરું છું એટલે આ બધું સહન કરું છું. અધરવાઇઝ તો ક્યાં આ ઘરમાંથી જતી રહ્યો હોત. બટ સ્ટીલ આઈ એમ સોરી. મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો. સાચા દિલથી માફી માંગુ છું. જોયું દેવાંગભાઈ, હજુ એટલો જ એટીટ્યુડ છે એનામાં. આ માફી માગે છે કે સંભળાવે છે આપણને? હા તમે અહીંયા બેઠા છો તો પણ આટલું એટીટ્યુડ થી બોલે છે, તો વિચાર કરો કે તમે નહીં હોય તો અમારી સાથે કેવું વર્તન કરતી હશે. અને મારી સાથે પણ એ જ રીતના બોલે છે. એટીટ્યુડ ને પાવર કોણ જાણે ક્યાંથી આવ્યો છે. પૈસા કમાવા મળી છે ને, 2 પૈસા એટલે હવા આવી ગઈ છે નહીં. દેવાંગ, તમે તો કહ્યું હતું ને કે આ લોકો વડીલ છે, હું માફી માંગીશ તો મને માફ કરી દેશે. 3 વાર સોરી કીધું, પણ છતાંય તે હું આમ માફી માંગુ છું, તેમ કરું છું. દિલથી કોઈ કહ્યું નહીં કે ઇટ્સ ઓકે. દેખાય છે આ બધાને, તારા ચહેરાના હાવભાવ દેખાય જ રહ્યા છે. એના કરતા પગે પડીને માફી માંગ ને. તને કોણે ના પાડી છે? હા, માફી રીતે મગાય કે જેઠાણી બા સોરી, મારી ભૂલ થઈ ગઈ, મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો ને એમના માટે, મને માફ કરી દેજો. એ રીતે માફી મગાય. ઘરના નવા નિયમો બનશે. માફી માંગવાથી ખાલી કામ નહીં ચાલે, બધાને એ નિયમનું પાલન કરવું પડશે. કેમ નહીં? સંભળાવી દો. અને બીજી વાત એ કે હા તમારું જે મોડેલિંગનું સપનું છે ને એને અહીંયા બાળીને રાખ કરી નાખજો. મોડેલિંગ પણ આ ઘરમાં હવે નહીં ચાલે. હે, જો આ ઘરમાં રહેવું હોય ને તો હા ખાલી સોરી કહી દેવાથી કે કાન પકડી લેવાથી કંઈ ફરક નથી પડવાનો. અગ્રી, મંજૂર છે. ઘરના કામ પણ ભાગે પડતા કરવા પડશે. અગ્રી, મંજૂર છે. અને બધા સામે બોલવામાં પણ ધ્યાન રાખવાનું, સભ્યતાથી વાત કરવાની, ઊંચા અવાજે કોઈ સામે બોલવાનું નહીં. અને આ ઘરમાં મોટો હું છું, જે હું કહું ને એ જ થયું છે અને થતું રહેશે. બિલકુલ જેઠજી, મંજૂર છે. તો હવે હું જઈ શકું? જોયું, માણસ આ જ વાત પ્રેમથી બોલી શકે છે, પણ એને કઈ ભાષામાં જવાબ આપ્યો? ભાભી, હા જો મેં કહ્યું તું એ પ્રમાણે એની પાસે બધી કબૂલાત પણ કરાવડાવી અને એગ્રી પણ થઈ છે. એટલે હવે મારો વાંક નહીં કાઢતા. ના દેવાંગભાઈ, અને તમારો વાંક અમે કાઢીએ પણ નહીં ને. સાચું કહું ને તો તમારે જ બધું સહન કર્યું છે, બાકી દામિનીનો માર હું ક્યારેય સહન ના કરું.
પણ આ તો તમે મારા નાના અને લાઈટ કાદેર છો ને એટલા માટે તમારી ખુશી માટે અમે બધા સહન કરીએ છીએ. જો આ બધો પહેલેથી કાબુ રાખ્યો હોત ને તો આ બધું કરવું ના પડે, પણ પહેલેથી તો છૂટી સવાઈ મૂકી દીધી ને એટલે માથે તાંડવ કરે. હે બીજી વાત ધ્યાન રાખજે. હવે જે હોય એને શું કામ બિચારાને ખીજાવ છો? એમનો શું વાંક છે આમાં? ચલો હવે તમે કહ્યું એ પ્રમાણે થઈ ગયું હોય તો હું ઓફિસ જાઉં. ત્યાંનું કામ બધું પેન્ડિંગ પડ્યું હોય છે. તમે બંને ભાઈ આવો શાંતિ. હા, હું ત્યાં હેન્ડલ કરું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચું કહું ને તો આજ મને છે ને આમ કળજામાં એકદમ ઠંડક વળી છે. આ જે કર્યું ને એ બધું સારું થયું. એક વાત કહું, આમ તો બધું સારું જ થયું, પણ ખબર છે તમને, આ આદિત્ય છે ને મારી ઉપર ગુસ્સો કરતા હતા. લે કેમ? એ એમ કહેતા હતા કે આપણે તો એને આ ઘરની બહાર કાઢવાની હતી. આપણે જે શરતો મૂકીને એ હાવ ઓછી જ મૂકી. શાંતિ રાખ ને, ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. હા, આપણે જે ખેલ ખેલ્યો તો એ તો આપણો સફળ થઈ ગયો. દામિનીએ આપણી પાસે માફી માંગી, મેં એમના ઉપર હાથ ઉપાડ્યો, તો પણ નામ કોનું આવ્યું કે દામિનીએ ભાભી ઉપર હાથ ઉપાડ્યો. હા, પણ હું એમ કહું છું કે આપણો મેઇન ટાર્ગેટ તો એ જ હતો કે દામિનીને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢવાની હતી. ટીપે ટીપે સરોવર ભરાય, કાકરે કાકરે પાડ બંધાય. એ તો સાંભળ્યું છે. એટલે ધીમે 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 દામિનીને આપણે ત્રાસ આપશું એટલે દામિની આ ઘર મૂકીને જતી રહેશે. એ તો બરાબર છે. વાહ, સરસ મજાની તમે ગેમ રમી. હા રાજ, હા, પણ તમે જે પણ કર્યું છે ને એ બરાબર કર્યું છે. મેં પોલીસને કેસ કરવાની ધમકી આપતી હતી. આના માટે તો કદાચ તમે એનું મર્ડર કરી નાખવાનો પણ પ્લાન બનાવ્યો હોત ને તો પણ એમાં હું તમને સાથ આપત. મોટા ભાઈ, આ બધું અમે જે કર્યું નહીં તમારા માટે થઈને જ કર્યું. હા એટલે તમે અમારી સાથે છો હો. હા, કેમ નહીં? તો પછી હવે ડરવાની કોઈ સવાલ જ નથી. હા, મારો પતિ મારી સાથે હોય ને તો હું દુનિયાની બધી તાકાત મારી પાસે આવી ગઈ. ગમે એ મુસીબત આવે એમાંથી પસાર થઈ જાઉં. હા, કારણ કે આ કરવું જરૂરી હતું. જો આવી ને આવી રીતે રહેત ને તો આખા સમાજમાં, સોસાયટીમાં આપણી આબરૂ છે ને ધૂળ ધૂળ થઈ જાય. આમ પણ આબરૂના ધજિયા અડધા તો ઉડી જ ગયા છે. આ બહાર નથી જઈ શકતા દામિનીના હિસાબે. ઘરની બહાર પગ મૂક્યો નથી કે લોકો પૂછવાનું ચાલુ કરતા નથી. હા, અમે ઓફિસે જઈએ ને ત્યાં પણ લોકો પૂછે કે આ તમારા નાના ભાઈ એવો મોડેલિંગ કરે છે, એમાં તો બહુ સારું છે, એના ફોટો અમે જોઈએ છે, કેવા શોર્ટ કપડાં પહેરે છે. સાંભળીએ ને ત્યાં તનબદનમાં આગ લાગી જાય છે. શું કહેવું ને કંઈ સમજાતું નથી. પણ તમે લોકોએ આ બધું ઠીક જ કર્યું છે. આવું જ કરવાની જરૂર હતી. પણ જોજો આ વાત દેવાંગને ખબર ના પડે. દેવાંગને કોણ કહેશે? તમે કેવા જશો? હું ને હેતલ તો કહેવાના છીએ નહીં. બરાબર છે. અને આ વાત આપણા ત્રણને જ ખબર છે. અને દેવાંગભાઈ પણ કેવા મસ્ત વ્યક્તિ છે. આપણા લોકોની વાતોમાં આવી ગયા અને એને એની પત્ની ઉપર આટલો પણ વિશ્વાસ નથી. બીજી એક મારી વાત સાંભળી લો. આ વાત તમે આદિને પણ નહીં કરતા, કારણ કે આદિ છે ને મનનો થોડો ભોળો છે. એ ક્યારેક એના મોઢામાંથી નીકળી જશે. થોડો દયાળુ રહ્યો ને એટલા માટે. સાચી વાત છે. હા, તો આ બધી વાત થઈ ને તો એ મારી ઉપર ગુસ્સો કરીને બેઠા હતા. પણ સાચું કહું ને મોટા ભાઈ, તો આ તો હજી કંઈ બહુ ઝાઝી વાત નથી થઈ. આ દામિનીને જ્યારે આ ઘરની બહાર ધક્કા મારીને કાઢશું ને ત્યારે જ આપણો ટાર્ગેટ પૂરો થશે. ત્યાં સુધી તો ચેનથી બેસવાની કંઈ મજા નહીં આવે. હા, પણ આમે આપણે ધક્કા મારીને છીએ શું એને? હા, ઘરની શરતો મૂકી છે એ પ્રમાણે કામ તો કરશે જ. અને હવે મેં તો નક્કી જ કર્યું છે કે મારા જ બધા કામ દામિની પાસે જ કરાવીશ. એટલે કે આ ઘરની નોકરાણી બનાવીને રાખવાની છે ને. મેં પણ એ જ વિચાર કર્યો છે. મારા અને આદિના બધા જ કામ દામિની પાસે કરાવીશું. અત્યાર સુધી આપણે કામ કર્યું, હવે એનો વારો. પણ જુઓ, એક વાતનું ધ્યાન રાખજો. હા, વાત વધારે બગડે નહીં ને એનું પણ ધ્યાન રાખજો તમે લોકો, નહીતર ક્યાંક લેવાના દેવાના થઈ જાય. આ અમે આવડો મોટો ખેલ ખેલ્યો તો પણ કોઈને ખબર પડી? જો આ આપણે તો તમે સાંભળી ગયા એટલે. પેલી કહેવત છે ને કે પાપ છે ને એ પીપળે ચડીને પોકારે. એટલે આપણે જેટલા સાવચેતી રાખીએ ને એટલો આપણા માટે ફાયદો છે. હા, એ તો વાત સાચી છે. પણ આમ પણ આ વાત અમે લોકો છે ને બહાર પડવા જ નહીં દઈએ. આ વાતને બગાડતાય આવડે છે ને વાતને સુધારતાય આવડે છે અમને લોકોને. એ તો મેં જોઈ લીધું. હા, મને પણ એટલી ખબર નહોતી કે મારી ઘરવાળીનું મગજ એટલું બધું ચાલે છે. હાજી તો જોઈ લીધું ભાઈ, કેવું પડે. તમારી ભેગી 7 વર્ષથી રહું છું ને, થોડાક જો તમારા ગુણ આવે ને, હા પેલી કહેવત સાંભળી, કાળિયા પાસે ધોળીઓ બેહે, વાન નો આવે તો કાંઈ નહીં, હાન તો આવી જ જાય ને, એની જેમ. એટલે મારો ધોળો રંગ તો તમારામાં ન આવ્યો, પણ તમારી હાન મારામાં આવી ગઈ છે. બરાબર છે, થોડી બુદ્ધિ તો આવી ગઈ. કઈ વાંધો નહીં, તમે લોકો બેસો, હું જરા ફેસ થઈ જાઉં.
જઈ શકો છો તમે. મને તો એવું જ હતું કે તારા જેઠ સાંભળી ગયા એટલે મારો તો મરો રામ નામ થવાનું છે મારું. સાચી વાત છે. મને પણ એમ હતું કે આ મોટા ભાઈ સાંભળી ગયા ને તો આપણો મરો છે, પણ મોટા ભાઈ તો આપણને સાથ આપે છે. હવે છે ને આ ઘરમાં જે મેન મોભી છે એ જ આપણો સાથ આપે છે, તો આપણે કોઈનાથી ડરવાની જરૂર જ નથી. સાચી વાત છે. અને તારા જેઠ બોલે એ પથ્થરની લકીર બરાબર. હા બરાબર છે. ચાલો ત્યારે હું જાઉં. હવે આ દામિની પાસે કંઈક કામ કરાવવા છે તો વિચારવું તો પડશે ને. હું એવું વિચાર્યું કે રસોઈ ધામીને કેને કરી નાખે. ચાલો જાઉં છું. હું આરામ કરીને આવું. દામિની, શું કરે છે તું? કહો. હવે તે માફી તો માગી લીધી છે, પછી આ રીતે બેગ પેક કરવાનો શું અર્થ છે? દેવાંગ, જો હું તમને એક સવાલ પૂછું તો એનો સાચો જવાબ આપશો? પૂછ, શું કેવું છે? તમને કોઈ એવું પૂછે કે દુનિયામાં તમને સૌથી વધારે કોના ઉપર વિશ્વાસ છે, અને ઓપ્શન હોય એક હું અને બીજું તમારું ફેમિલી, તો શું કહેશો? ઓબ્વિયસલી ફેમિલી. કારણ કે મને ફેમિલી ઉપર પૂરેપૂરો ભરોસો છે. મારો પરિવાર ક્યારેય પણ કંઈ પણ વસ્તુ ખોટી નહીં કરે. અને તું હંમેશા મારી સાથે ખોટી રીતે રહેતી આવી છે, ક્યારેય પણ મારી કોઈ વાત માની નથી. એટલે તારા ઉપર જરા આમ તો પણ વિશ્વાસ ના કરું. તો તમને એ પણ ખબર હશે ને કે દુનિયામાં સૌથી વધારે પ્રેમ તમને તમારી ફેમિલી જ કરે છે. ના, પ્રેમ તો તું પણ મને કરતી જ હતી, પણ લગ્ન પહેલાં તે મારી ઘણી બધી વાતો માની હતી. કહેતી હતી કે હું તમે જે રીતે કહેશો ને એ રીતે ઘરમાં ઢળવા માટેનો પ્રયત્ન કરીશ. આપણે સાથે જિંદગી જીવીશું અને આપણા પ્રેમને આગળ વધારીશું. શું થયું? એમાંથી એક પણ શરત તે પૂરી નહોતી કરી. રાઈટ. તમારા મત મુતાબિક નહીં કરી હોય. ઓલ ધ બેસ્ટ. કારણ કે માણસનો વિશ્વાસ તૂટે ને ત્યારે એને બહુ હિંમતની જરૂર પડે છે. મારી પાસે તમને બતાવવા માટે કંઈક છે. શું છે દામિની? મારે કંઈ જોવું નથી. તું મને એ કહે કે આ બેગ શું કામ? ભાઈ અને ભાભી, હા શું આ લોકો આવી વાતો? વિડીયો પણ ખોટો જ હશે ને? મારી કોઈ ચાલ હશે? દામિની, મને નહોતો ખ્યાલ કે મારા પરિવારના લોકો તે મારી અને તારી સાથે આ રીતે ધક્કો કરતા હશે. કરી જ શકે ને, કેમ ના કરી શકે? અને એ લોકોને આ મોકો આપ્યો કોણે? તમે જ ને. તમે જ મારા ઉપર વિશ્વાસ ન કર્યો. તમે હંમેશા તમારા ભાઈ ભાભીની વાત સાચી માનતા હતા કે એ જ સાચા છે. માનું છું કે તમને હોય વિશ્વાસ, પણ હું પણ તમારી પોતાની જ હતી ને. તમારા ભરોસે તમારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી હતી. થયું કે કોઈ સાથ આપે કે ના આપે, પણ તમે હંમેશા મારી સાથે રહેજો, મારી પાસે રહેજો. એ લોકોની બધી વાત સાચી માની. એકવાર મારા પર વિશ્વાસ કર્યો હોત તો ખોટું બોલીને મને શું મળવાનું હતું? વિચાર્યું ક્યારે? દામિની, આમાં મારો પણ કંઈ વાંક નથી. તું જ કે ને, તને સમજાવવાનો મનાવવાનો પ્રયત્ન તો કરતો હતો ને. તારી સાથે શાંતિથી બેસીને વાત પણ કરતો હતો, પણ શું થતું હતું? દર વખતે એ લોકો જે રીતે મને ચિત્ર બતાવતા હતા, વાતો કરતા હતા, હંમેશા તારી સાથે બેસીને તું પણ એ જ વર્તન કરતી હતી. તો પછી તું જ કે કર્યું ને. હશે, તોછડાઈ કરી હશે ને, સરખા જવાબ નહીં આપ્યા હોય તો હું તો એવી જ છું ને. તમે મને ઓળખતા હતા, મારો સ્વભાવ તમને ખબર હતી. અને તમને શું લાગે છે કે મારા માટે મારું મોડલિંગ તમારા કરતાં પણ ઊંચું છે?
નહીં, પણ હું એટલે મોડલિંગ કરતી હતી, એટલે મારા કરિયર ઉપર ધ્યાન આપતી હતી કે મને ખબર હતી કે તમે એમાં મારી સાથે રહેશો. પણ તમે મને ખોટી સાબિત કરી. તમે મને જેમ કહ્યું એમ હું નાચતી ગઈ. તમારા કહેવા પરથી મેં એ લોકોની માફી પણ માંગી તમારા માટે. બિકોઝ આઈ લવ યુ. હું મારા સપનાઓ તોડતી ગઈ. હવે વારો તમારો જ. હું તમને માફ તો કરી દઈશ, પણ આ ઘરમાં નહીં રહી શકો. દામિની નહીં. જો મેં મારા પ્રેમની પરીક્ષા આપી. ઇટ્સ યોર ટાઈમ. તમે પણ ચાલો મારી સાથે. સમજી ગઈ. તમારો જવાબ હું સમજી ગઈ. જો દામિની, ભૂલ મારી છે. હું માફી માંગુ છું ને તારી આગળ. પ્લીઝ મને આવી રીતે છોડીને ના જાને. ભૂલ થઈ ગઈ મારી યાર. ભૂલ તો મારી થઈ. બધા કરતાં તમને પહેલા રાખ્યા હતા. બાય. દામિની, એક